શાંતિ 17/4/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય। મીઠા બાળકો, પાવન બનો તો રૂહાની સેવાના લાયક બનશો। દેહી અભિમાની બાળકો રૂહાની યાત્રા પર રહેશે અને બીજાને પણ આ યાત્રા કરાવશે। પ્રશ્ન છે, સંગમ પર તમે બાળકો જે કમાઈ કરો છો આ સાચી કમાઈ છે, કેવી રીતે? ઉત્તર છે, અત્યારની જે કમાઈ છે તે 21 જન્મ સુધી ચાલે છે। આનું ક્યારેય પણ દેવાળું નથી નીકળતું। જ્ઞાન સંભળાવવું, સાંભળવું, યાદ કરવા અને કરાવવા, આ છે સાચી કમાઈ, જે સાચા બાપ જ તમને શીખવે છે। એવી કમાઈ આખા કલ્પમાં કોઈ કરી ન શકે। બીજી કોઈ પણ કમાઈ સાથે નથી ચાલતી। ગીત છે, हमें उन राहों पर चलना है जहां गिरना और संभलना है। ओम शांति। ભક્તિ માર્ગમાં તો બાળકોએ ખૂબ ઠોકરો ખાધેલી છે। ભક્તિ માર્ગમાં ખૂબ જ ભાવનાથી યાત્રા કરવા જાય છે। રામાયણ વગેરે સાંભળે છે, એવા પ્રેમથી બેસી કહાનીઓ સાંભળે છે જે રોવાનું પણ આવી જાય છે। અમારા ભગવાનની સીતા ભગવતીને રાવણ ડાકુ લઈ ગયા, પછી સાંભળતા સમયે બેસીને રડે છે। આ છે બધી દંતકથાઓ જેનાથી ફાયદો કંઈ પણ નથી। બોલાવે પણ છે, હે પતિત પાવન આવો, આવીને અમને દુઃખી આત્માઓને સુખી બનાવો। આ નથી સમજતા કે આત્મા દુઃખી થાય છે કારણ કે એ તો આત્માને નિર્લેપ કહી દે છે। સમજે છે આત્મા સુખ અને દુઃખથી ન્યારી છે। આ કેમ કહે છે? કારણ કે સમજે છે કે આત્મા દુઃખ અને સુખથી ન્યારી છે, તો બાળકો પછી સુખ અને દુઃખમાં કેવી રીતે આવશે? આ બધી વાતોને અત્યારે બાળકોએ સમજી છે। આ જ્ઞાન માર્ગમાં પણ ક્યારેક ગ્રહચારી બેસે છે, ક્યારેક કંઈક થાય છે, ક્યારેક પ્રફુલ્લિત રહે છે, ક્યારેક મુરઝાયેલો ચહેરો રહે છે। આ હોય છે માયા સાથે લડાઈ। માયા પર જ વિજય મેળવવાનું છે। આ જ્ઞાન માર્ગમાં પણ ક્યારેક ગ્રહચારી બેસે છે, ક્યારેક કંઈક થાય છે। આજે બાબા કહે છે કે માયા પર જ વિજય મેળવવાની છે। જ્યારે બેહોશ થાય છે ત્યારે સંજીવની બૂટી આપવામાં આવે છે, મન મના ભવ। ભક્તિ માર્ગમાં ચહચાટો ખૂબ જ છે। દેવતાઓની મૂર્તિઓને કેટલો શૃંગાર કરે છે, સાચા ઘરેણાં પહેરાવે છે। એ ઘરેણાં તો ઠાકોરની પ્રોપર્ટી થઈ। ઠાકોરની પ્રોપર્ટી એ જ પૂજારી કે ટ્રસ્ટીની થઈ જાય છે। જે દેવતાઓને ઘરેણાં ચડે છે, પહેરાવે છે, શ્રી કૃષ્ણની બધી પૂજારીની ને ટ્રસ્ટીઓની પ્રોપર્ટી થાય છે। તમે બાળકો જાણો છો કે અમે ચૈતન્યમાં ખૂબ હીરા ઝવેરાતોથી સજેલા હતા, પછી જ્યારે પૂજારી બનીએ છીએ તો પણ ખૂબ ઘરેણાં પહેરીએ છીએ। અત્યારે કંઈ પણ નથી। ચૈતન્ય રૂપમાં પણ પહેર્યા, પછી જડ રૂપમાં પણ પહેર્યા। અત્યારે નો ઝેવર એટલે કે નહીં, કોઈ ઘરેણાં નથી, બિલકુલ સાધારણ છે। બાપ કહે છે, હું સાધારણ તનમાં આવું છું, કોઈ રાજાઈ વગેરેની ઠાઠબાઠ નથી। સંન્યાસીઓને પણ ખૂબ ઠાઠબાઠ હોય છે। અત્યારે તમે સમજી ગયા છો બરોબર સતયુગમાં કેવી રીતે અમે આત્માઓ પવિત્ર હતી, શરીર પણ અમારા પવિત્ર હતા। એમનો શ્રૃંગાર પણ ખૂબ સારો રહે છે। કોઈ ખૂબસૂરત હોય છે, સુંદર હોય છે, તો બાબા કહે છે એને શ્રૃંગારનો પણ શોખ રહે છે। બાબા કહે છે તમે પણ ખૂબ સુંદર હતા,
ખૂબસૂરત હતા તો કેટલા સારા સારા ઘરેણાં પહેરતા હતા, હીરાના મોટા હાર વગેરે પહેરતા હતા. અહીંયાની દરેક વસ્તુ કાળી છે. જુઓ, ગાયો પણ કાળી થઈ ગઈ છે. બાબા જ્યારે શ્રીનાથ દ્વારે ગયા હતા તો ગાય ખૂબ જ સારી હતી. શ્રી કૃષ્ણની ગાયો ખૂબ સારી બતાવે છે. અહીંયા તો જુઓ, કોઈ કેવા છે, કારણ કે કળિયુગ છે. એવી ગાયો ત્યાં હોતી નથી. તમે બાળકો વિશ્વના માલિક બનો છો. તમારી સજાવટ પણ ત્યાં એવી સુંદર રહે છે. વિચાર કરો, ગાયો તો જરૂર હોવી જોઈએ. ત્યાંની ગાયોનું ગોબર પણ કેવું હોતું હશે, કેટલી તાકાત હશે. જમીનને ખાતર તો જોઈએ ને. ખાતર નાખવામાં આવે છે તો સારું અનાજ પેદા થાય છે. ત્યાં બધી વસ્તુ સારી તાકાતવાળી હોય છે. અહીંયા તો કોઈ વસ્તુમાં તાકાત નથી. દરેક વસ્તુ બિલકુલ જ પાવરલેસ થઈ ગઈ છે, તાકાત વગરની થઈ ગઈ છે. બાળકીઓ સૂક્ષ્મ વતનમાં જતી હતી, કેટલા સારા સારા મોટા ફળ ખાતી હતી, શુબિરસ વગેરે પીતી હતી. આ બધા સાક્ષાત્કાર કરાવતા હતા. માળી ત્યાં કેવી રીતે ફળ વગેરે કાપીને આપે છે. સૂક્ષ્મ વતનમાં તો ફળ વગેરે હોઈ ન શકે. આ સાક્ષાત્કાર થાય છે. વૈકુંઠ તો છતાં પણ અહીંયા હશે ને. મનુષ્ય સમજે છે વૈકુંઠ કોઈ ઉપરમાં છે. વૈકુંઠ ન સૂક્ષ્મ વતનમાં ન મૂળ વતનમાં હોય છે, અહીંયા જ હોય છે. અહીંયા જે બાળકીઓ સાક્ષાત્કાર કરે છે તે પછી આ આંખોથી જોશે. અહીંયા જ હોય છે. અહીંયા જે બાળકીઓ સાક્ષાત્કાર કરે છે એ આ આંખોથી જોશે. જેવી પોઝિશન એવી સામગ્રી પણ રહે છે. જેવું જેનું પદ એવું એનું ફર્નિચર હોય છે. બાબા કહે છે, રાજાઓના મહેલ જુઓ કેવા સારા સારા હોય છે. જયપુરમાં ખૂબ સારા સારા મહેલ બનેલા છે. માત્ર મહેલ જોવા માટે મનુષ્ય જાય છે તો પણ ટિકિટ હોય છે. ખાસ તે મહેલ જોવા માટે રાખે છે. પોતે પછી બીજા મહેલોમાં રહે છે. એ પણ અત્યારે કળિયુગમાં. આ છે જ પતિત દુનિયા. કોઈ પોતાને પતિત સમજે થોડી છે. તમે અત્યારે સમજો છો અમે તો પતિત હતા, કોઈ કામના નહીં હતા, પછી અમે ગોરા બનીશું. તે દુનિયા જ ફર્સ્ટ ક્લાસ હશે. અહીંયા ભલે અમેરિકા વગેરેમાં ફર્સ્ટ ક્લાસ મહેલ છે, પરંતુ ત્યાંની તુલનામાં અહીંયા આ તો કંઈ નથી. કારણ કે આ તો અલ્પકાળનું સુખ આપવાવાળા છે. ત્યાં તો ફર્સ્ટ ક્લાસ મહેલ હોય છે, ફર્સ્ટ ક્લાસ ગાયો હોય છે. ત્યાં ગોવાળ પણ હોય છે, ગાયોને સંભાળવા વાળા. શ્રી કૃષ્ણને પણ ગોવાળ કહે છે ને. અહીંયા જે ગાયોને સંભાળવા વાળા છે એ કહે છે અમે ગુજ્જર છીએ, એટલે કે ગોવાળો છીએ, શ્રી કૃષ્ણના વંશાવલી છીએ. વાસ્તવમાં શ્રી કૃષ્ણના વંશાવલી તો નહીં કહીશું, શ્રી કૃષ્ણની રાજધાની ના કહીશું. સાહુકારોની પાસે ગાયો હશે તો ગુજર સંભાળવા વાળા પણ હશે, ગોવાળો પણ હશે. આ ગુજર નામ સતયુગનું છે, કાલની વાત છે. કાલે અમે આદિ સનાતન દેવી દેવતા ધર્મના હતા, પછી પતિત બન્યા છીએ. પોતાને હિન્દુ કહેવડાવી દઈએ છીએ. પૂછો, તમે આદિ સનાતન દેવી દેવતા ધર્મના છો કે હિન્દુ ધર્મના છો? આજકાલ બધા હિન્દુ લખી દે છે. હિન્દુ ધર્મ કોણે સ્થાપન કર્યો? દેવી દેવતા ધર્મ કોણે સ્થાપન કર્યો?
તે પણ કોઈ નથી જાણતા. બાબા આ પ્રશ્ન પૂછે છે, બતાવો. આદિ સનાતન દેવી દેવતા ધર્મ કોણે સ્થાપન કર્યો? શિવ બાબા બ્રહ્મા દ્વારા કરાવી રહ્યા છે. રામ કે શિવ બાબાની શ્રીમત પર આદિ સનાતન દેવી દેવતા ધર્મ સ્થાપન થયો. પછી રાવણ રાજ્ય થાય છે, વિકારોમાં જાય છે, ભક્તિ માર્ગ શરૂ થઈ જાય છે. ત્યારે હિન્દુ કહેવડાવવા લાગે છે, અત્યારે પોતાને કોઈ દેવતા કહી ન શકે. રાવણે વિશેષ બનાવ્યા, બાપ આવીને વાઇસલેસ બનાવે છે. તમે ઈશ્વરીય મતથી દેવતા બનો છો. બાપ જ આવીને તમને બ્રાહ્મણોને દેવતા બનાવે છે. સીડી કેવી રીતે ઉતરે છે? આ તમને બાળકોની બુદ્ધિમાં નંબર વાર બેસે છે. તમે જાણો છો, બીજા બધા મનુષ્ય આસુરી મત પર ચાલી રહ્યા છે અને તમે ઈશ્વરીય મત પર ચાલી રહ્યા છો. રાવણની મતથી સીડી ઉતરતા આવ્યા છો. 84 જન્મોના પછી ફરી પહેલો નંબરનો જન્મ થશે. ઈશ્વરીય બુદ્ધિથી તમે આખા સૃષ્ટિના આદિ મધ્ય અંતને જાણી જાઓ છો. આ તમારું જીવન ખૂબ અમૂલ્ય છે. આની બહાદુરી છે. જ્યારે કે બાપ આવીને અમને એટલા પાવન બનાવે છે, અમે રૂહાની સેવાના લાયક બનીએ છીએ. એ છે જિસ્માની સોશિયલ વર્કર, જે દેહ અભિમાનમાં રહે છે. તમે દેહી અભિમાની છો. આત્માઓને રૂહાની યાત્રા પર લઈ જાઓ છો. બાપ સમજાવે છે, તમે સતો પ્રધાન હતા, અત્યારે તમો પ્રધાન બન્યા છો. સતો પ્રધાનને પાવન, તમો પ્રધાનને પતિત કહેવામાં આવે છે. આત્મામાં જ ખાધ પડી છે. આત્માને જ સતો પ્રધાન બનાવવાની છે. જેટલા યાદમાં રહેશો, આજે બાબા કહે છે, જેટલા યાદમાં રહેશો એટલા પવિત્ર બનશો, નહીં તો ઓછા પવિત્ર બનશો. પાપોનો બોજો માથા પર રહી જશે. આત્માઓ તો બધી પવિત્ર હોય છે, પછી દરેકનો પાર્ટ અલગ છે. બધાનો એક જેવો પાર્ટ હોઈ ન શકે. સૌથી ઊંચો બાબાનો પાર્ટ, પછી બ્રહ્મા સરસ્વતીનો કેટલો પાર્ટ છે. જે સ્થાપના કરે છે તે પાલના પણ કરે છે. મોટો પાર્ટ એમનો છે. પહેલા છે શિવ બાબા, પછી છે બ્રહ્મા સરસ્વતી, જે પુનર્જન્મમાં આવે છે. શંકર તો માત્ર સૂક્ષ્મ રૂપ ધારણ કરે છે. એવું નહીં કે શંકર કોઈ શરીરનું લોન લે છે. શ્રી કૃષ્ણને પોતાનું શરીર છે. અહીંયા માત્ર શિવ બાબા શરીરનું લોન લે છે. પતિત શરીર પતિત દુનિયામાં આવીને સેવા કરે છે. મુક્તિ જીવન મુક્તિમાં લઈ જવાની. પહેલા મુક્તિમાં જવું પડે. નોલેજફુલ એક જ બાપ પતિત પાવન છે. એમને જ કહે છે શિવ બાબા. શંકરને બાબા કહે શોભતું નથી. શિવ બાબા અક્ષર ખૂબ મીઠો છે. શિવની ઉપર કોઈ આંકડો ચડાવે છે, કોઈ શું ચડાવે છે, કોઈ દૂધ પણ ચડાવે છે. બાપ બાળકોને અનેક પ્રકારની સમજણ આપતા રહે છે. બાળકોના માટે સમજાવવામાં આવે છે. બધો આધાર, બધો મદાર યોગ પર છે. યોગથી જ વિકર્મ વિનાશ થશે. યોગવાળાને જ્ઞાનની ધારણા પણ સારી થશે. પોતાની ધારણામાં ચાલતા રહેશે.
કારણ કે પછી સંભળાવવું પણ પડે છે. આ છે નવી વાત. ભગવાને જેમને ડાયરેક્ટ સંભળાવ્યું એમણે જ સાંભળ્યું. પછી તો આ જ્ઞાન રહેતું જ નથી. અત્યારે બાપ તમને જે સંભળાવે છે તે અત્યારે તમે સાંભળો છો. ધારણા થાય છે, પછી તો પ્રારબ્ધનો પાર્ટ ભજવવાનો હોય છે. જ્ઞાન સાંભળવું, સંભળાવવું અત્યારે હોય છે. સતયુગમાં આ પાર્ટ નહીં હશે. ત્યાં તો છે જ પ્રારબ્ધનો પાર્ટ. મનુષ્ય બેરિસ્ટરી ભણે છે, વકીલાતનું ભણે છે, પછી બેરિસ્ટર બનીને કમાય છે. આ કેટલી મોટી કમાણી છે. આને દુનિયાવાળા નથી જાણતા. તમે જાણો છો. સાચા બાબા અમને સાચી કમાઈ કરાવી રહ્યા છે. આનું ક્યારેય દેવાળું નીકળી ન શકે. અત્યારે તમે સાચાની કમાઈ કરો છો, સત્યતાની કમાઈ કરો છો. એ પછી 21 જન્મ સાથે રહે છે. એ કમાઈ સાથ નથી આપતી. જે સ્થૂળ ધનની કમાઈ છે એ સાથ નથી આપતી. આ સાથ દેવાવાળી છે, તો એવી કમાઈને સાથ આપવો જોઈએ. આ વાતો તમારા સિવાય બીજા કોઈની બુદ્ધિમાં નથી. તમારામાં પણ વારંવાર કોઈ ભૂલી જાય છે. બાપ અને વારસાને ભૂલવું નહીં જોઈએ. બસ એક વાત એક જ છે. બાપને યાદ કરો. જે બાપથી 21 જન્મનો વારસો મળે છે. 21 જન્મ નિરોગી કાયા રહે છે. વૃદ્ધાવસ્થા સુધી અકાળે મૃત્યુ નથી થતી. બાળકોને કેટલી ખુશી થવી જોઈએ. બાપની યાદ છે મુખ્ય. આમાં જ માયા વિઘ્ન નાખે છે, તોફાન લાવે છે. અનેક પ્રકારના તોફાન આવે છે. તમે કહેશો બાપને યાદ કરો, પરંતુ કરી નહીં શકશો. યાદમાં જ ખૂબ ફેલ થાય છે, નાપાસ થાય છે. યોગની ઘણામાં કમી છે. જેટલું થઈ શકે યોગમાં મજબૂત થવું જોઈએ. બાકી બીજ અને ઝાડનું જ્ઞાન કોઈ મોટી વાત નથી. બાપ કહે છે મને યાદ કરો. મને યાદ કરવાથી, મને જાણવાથી તમે બધું જાણી જશો. યાદમાં જ બધું ભરાયેલું છે, સમાયેલું છે. સ્વીટ બાબા, શિવ બાબાને યાદ કરવાના છે. ઊંચથી ઊંચ છે ભગવાન. શ્રેષ્ઠથી શ્રેષ્ઠ તે છે. ઊંચથી ઊંચ વારસો આપે છે. 21 જન્મોના માટે સદા સુખી અમર બનાવે છે. તમે અમરપુરીના માલિક બનો છો. તો એવા બાપને ખૂબ યાદ કરવા જોઈએ. બાપને યાદ નહીં કરશો તો બીજું બધું યાદ આવી જશે. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રત્યે માતા પિતા બાપ દાદાના યાદ, પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, આ ઈશ્વરીય જીવન ખૂબ ખૂબ અમૂલ્ય છે. આ જીવનમાં આત્મા અને શરીર બંનેને પાવન બનાવવાના છે. રૂહાની યાત્રામાં રહી બીજાને આ યાત્રા શીખવવાની છે. બીજું, જેટલું થઈ શકે સાચાની કમાઈમાં, સત્ય કમાઈમાં લાગી જવાનું છે. નિરોગી બનવા માટે યાદમાં મજબૂત થવાનું છે. આજનું વરદાન. શરીરને ઈશ્વરીય સેવા માટે અમાનત સમજીને કાર્યમાં લગાવવા વાળા નષ્ટો મોહા ભવ. જેમ કોઈની અમાનત હોય છે,
તો અમાનતમાં પોતાનાપણું નથી હોતું, મમતા પણ નથી હોતી. તો આ શરીર પણ ઈશ્વરીય સેવાના માટે એક અમાનત છે. આ અમાનત રૂહાની બાપે આપી છે, તો જરૂર રૂહાની બાપની યાદ રહેશે. અમાનત સમજવાથી રૂહાનિયત આવશે. પોતાનાપણાની મમતા નહીં રહેશે. આ સહજ ઉપાય છે નિરંતર યોગી નષ્ટો મોહા બનવાનો. તો હવે રૂહાનિયતની સ્થિતિને પ્રત્યક્ષ કરો. સ્લોગન છે, વાનપ્રસ્થ સ્થિતિમાં જવું છે તો દૃષ્ટિ વૃત્તિમાં પણ પવિત્રતાને અંડરલાઈન કરો. અવ્યક્ત ઈશારા. મહાન બનવાના માટે મધુરતા અને નમ્રતાના ગુણને ધારણ કરો. તમારો દરેક બોલ મહાન હોય, દરેક મનસા સંકલ્પ દરેક આત્માના પ્રત્યે મધુર હોય, દરેકને ઊંચા ઉઠાવવાનો સ્વભાવ, મધુરતાનો સ્વભાવ, નિર્માણતાનો સ્વભાવ હોય. મારો સ્વભાવ આવો છે, આ ક્યારેય નથી બોલવાનું. મારું ક્યાંથી આવ્યું? મારો તેજ બોલવાનો, જોરથી બોલવાનો સ્વભાવ છે. મારો આવેશમાં આવવાનો સ્વભાવ છે. સ્વભાવના વશ થવું આ માયા છે. હવે માયા જીત બનો. અભિમાન કે દિલ શિકસ્ત થવાના, ઉદાસ થવાના, ઈર્ષ્યા કે આવેશમાં આવવાના સ્વભાવનું પરિવર્તન કરો. ઓમ શાંતિ.